મૂવી જોવા જવું છે એની વાત કરે છે અને પછી પોતે જે છે એ લઈ અને જાય છે. ને પછી શું કે છે કે નિરંજન છે એ લેખક એ છે કે આજે રવિવાર છે. તો રવિવારે પિક્ચરની ટિકિટ કઈ રીતે મળશે ફિલ્મની ટિકિટ કઈ રીતે મળશે ત્યારે નિરંજન કહે છે કે તું ચિંતા ના કરીશ એમ કરીને બંને જે છે એ જાય છે અને પછી બંને લોકો ત્યાંથી જતા રહે છે અને પિક્ચર જોવા માટે પહોંચે છે તો ત્યાં તો ખબર પડે છે કે હાઉસફુલ છે. હાઉસફુલ ની વાત ખબર પડે છે. અને પછી તેઓ વિચારે છે કે હવે પિક્ચર કઈ રીતે જોશું ફિલ્મ કઈ રીતે જોશું. પછી એ લોકો નક્કી કરે છે કે હવે આપણે ત્યારે નિરંજન એક પત્ર કાઢે છે અને પછી કહે છે કે જો આ પત્ર ત્યારે લેખક પત્ર જુએ છે ત્યારે એને એના એક પણ અક્ષર ઉકલતા નથી. પત્રમાં એને કઈ સમજાતું નથી બરાબર પછી લેખક કહે છે કે આમાં શું લખ્યું છે મને કઈ સમજાતું નથી. આ પત્ર લખનાર કોણ છે તો નિરંજન વાત કરે છે એ મારા કાકા નો પત્ર છે. પછી કે છે કે મારા કાકા જયારે વિવિધ પહેલા મારા કાકીને પત્ર લખતા એ સમયના આ પત્રો છે એ આપણે સમક્ષ રજૂ કર્યા છે. ઓકે પછી આગળ જતા એમ કે છે લેખક કે જો આ પત્ર કોઈ વ્યક્તિ વાંચે તો 3 ભાવ સુધી એના અક્ષર ન ઉકલી શકાય અને જે આ પત્ર લખનાર છે એ જો સુલેખનની સ્પર્ધામાં ભાગ લે તો એ પોતે જ તે આ પત્રમાં સુલેખનની પરીક્ષામાં ભાગ લે તો પોતે જ પોતાનો નંબર એને આવી શકે છે. એવી વાત છે એ આપણે સમક્ષ અહિયાં રજૂ કરી છે. ચલો હવે આપણે આગળ કન્ટિન્યુ કરીએ લેસન. જોઈ એક મિનિટ પછી આપણે અહીંથી કન્ટિન્યુ કરીએ શું કે છે નિરંજન અને નિરંજન આગળ ચાલ્યો ને મેનેજરની કેબિનની અંદર ઘુસ્યો. હું પણ થોડો ગભરાતો પાછળ દાખલ થયો. શું કે છે નિરંજન આગળ ચાલતો નથી આવતું. નથી કરતું. યસ બેટા હલો બેટા માઈક અનમ્યુટ છે મ્યુટ કરી દે બેટા હલો इसके बाल कहाँ है मस्त की स्टोरी ચલો પછી શું કે છે નિરંજન આગળ ચાલ્યો ને મેનેજરની કેબિનની અંદર ઘુસ્યો. હું ગભરાતો હતો એની પાછળ દાખલ થયો લેખક પણ એની પાછળ દાખલ થાય છે. નિરંજને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો. મેનેજરે પત્ર ખોલ્યો ને અંદરનું લખાણ જોઈ સ્તબ્ધ બની ગયા. નિરંજન સામે એ જોઈ રહ્યા અને પેલો સનાતન પ્રશ્ન એમના મુખમાંથી સરી પડ્યો. આ શું છે વેદ સાહેબ નો પત્ર છે. ત્યારે બંને લોકો છે એ પોતે અંદર જાય છે કેબિનમાં અને પછી શું કે છે કે અંદર જાય છે અને પૂછે છે અને કે છે કે કયો પત્ર છે આ કોનો પત્ર છે તો કે નિરંજન જવાબ આપે છે કે વેદ સાહેબ નો પત્ર છે. વેદ સાહેબ વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. મારા એ કાકા થાય. એમણે કહ્યું છે કે મેનેજરને આ પત્ર આપશો એટલે એ તમારા બંને માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. બરાબર મેનેજરે દિગ્મૂઢ બનીને થોડીક પત્ર સામે જુએ ઘડીક નિરંજન સામે જુએ. પણ તમે જાણો છો
કે આજનો શો હાઉસફુલ છે. હવે પત્રને લઈને નિરંજન અને સામે વાળા મેનેજર છે. એ થિયેટર ના મેનેજર બંને વચ્ચે વાતચીત ચાલી રહી છે. એ કે છે આ પત્ર છે. પછી પત્ર ની વાત કરે છે. અને કહે છે કે તમે પોતે જ જાણો છો કે આજનો શો છે એ ફૂલ હાઉસફુલ છે. હા પણ વાંધો નહી હું તો મારા કાકા ને કહી દઈશ. આપ ચિંતા ના કરતા. આટલું કહીને એને અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો. હવે જો આ પત્રની ભાષા જે છે. એકદમ સરળ છે અહિયાં જે જાદુઈ પત્ર ની વાર્તા આપેલી છે. એની લેંગ્વેજ આ લેસનની લેંગ્વેજ એકદમ સરળ છે. સાવ ઈઝી છે કે તમે વાંચો ને તો પણ તમને સમજાવવા મળે. શું કે છે કે આટલું કહીને એને અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો. એટલે આવું કીધું અને અત્યંત એટલે કે તરત જ એને મેનેજરના હાથમાંથી પત્ર લઈ અને શું કહ્યું તો કે પત્ર લઈ લીધો અને કહ્યું કે કઈ વાંધો નહી તમતારે હું તો મારા શું કે છે હું તો મારા કાકા ને કહી દઈશ શું કહી દઈશ કે મારા કાકા ને હું જોઈને કહી દઈશ કે મેનેજરે છે અમારી માટે ચેર એક્સ્ટ્રા ન મુકાવી આપી. આટલું જ કહ્યું ત્યાં તો મેનેજર છે અત્યંત સ્વાભાવિક ત્યાંથી પત્ર હાથમાં લઈ લે છે. મેનેજર છે એ અત્યંત સ્વાભાવિકતાથી પત્ર હાથમાં લઈ લે છે. ને શું કહે છે કે તમ તારે કઈ વાંધો નહી હું તમારા જે છે એ કાકા ને કહી દઈશ. હવે આવું બિચાર આપડે કોઈકને આવું કહીએ તો તરત જ એ વ્યક્તિ છે એ શું કરે તો કે એ વ્યક્તિ તરત જ પોતે ડર લાગે છે આગળ મેનેજર બિચારા ફરી વિચારમાં પડી ગયા. આવા વિકટ પ્રશ્ન એમની આજ સુધીની કારકિર્દીમાં આવ્યું ન હતું. એમ એમના ચહેરા પર સ્પષ્ટ જણાતું હતું. મેનેજર બિચારા વિચાર કરે છે કે એમની જે છે એ કારકિર્દીમાં આજ સુધી આવો કોઈ પણ પ્રશ્ન આવ્યો ન હતો. કેવો તો કે પોતાને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે એવું એના કરિયરમાં આજ સુધી ક્યાંય આવ્યું ન હતું બરાબર એવી વાત જે છે એ મેનેજર અહિયાં આગળ કરે છે. ઉભા રહો હું બે એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં. એમ કહીને એમણે ઘંટી મારી અને પ્યુન આવ્યો. અરે રામુ બાલ્કનીમાં બે એક્સ્ટ્રા ચેર્સ મૂકી બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દે. તરત જ કે છે કે એ રામુ બંને ભાઈઓને બાલ્કનીમાં એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દે. અને એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દે અને ત્યાં આગળ બેસવાની વ્યવસ્થા કરી દે. આવું છે ઈ લેખક લેખકને છે મેનેજર છે ઈ વાત કરે છે. કે બંને ભાઈઓને એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દે. હવે તમે વિચારો કે કેવી વાત જે છે એ અહિયાં રજૂ કરવામાં આવી છે. પછી પ્યુન કે છે કે જી સાહેબ હું મુકાવી દઉં છું. આગળ જાય છે. એમ કહી પટ્ટાવાળો અમને બંનેને લઈને ચાલ્યો. હું તો સ્તબ્ધ બની ગયો હતો. અને નિરંજન તો ટીકડી એટલે કે મસ્તીખોર એ તો જાત જાતના નુસખા શોધ્યા કરતો. અને એમાં જો આજના સાહસની વાત કરીએ એ તો અપ્રતિમ હતું એટલે કે એટલું બધું અલગ કે તમે વિચારી ના શકો. આજે જે નિરંજને કરેલું સાહસ હતું તો અપ્રતિમ હતું. કે આપણે વિચારી ના શકીએ એવું સાહસ અને ઇન્ટરવલ પડ્યો ત્યારે શું કે છે ઇન્ટરવલ પડ્યો ત્યારે
પ્યુન આવે છે અને કહે છે કે તમને સાહેબ બોલાવે છે. શું કે છે કે તમને સાહેબ બોલાવે છે. એવી વાત આપણી સમક્ષ અહિયાં રજૂ કરવામાં આવી. બરાબર. હવે બંને લોકો હવે જે છે એ જોવાનું છે કે બંને લોકો કેટલા ડરી જાય છે. આપણને જો આપણે કોઈ વસ્તુ ખોટી કરી હોય ને પછી એ વસ્તુનો આપણે સામનો કરવો પડે તો આપને ડર લાગે છે. લાગે છે ને? ઘણો બધો ડર લાગે. આગળ તમને બંનેને સાહેબ બોલાવે છે. આ સાંભળીને શું થાય છે કે લેખક કહે છે કે મારા તો મોતિયા મરી ગયા. એટલે કે મને તો ખુબ જ બીક લાગી કે હવે આપણું શું થશે? બરાબર. આ સાંભળીને એકદમ મોતિયા મરી ગયા હતા કે હવે આપણું તો શું થશે? હવે તો આપણે જેલના સળિયા ગણવા પડશે. નક્કી આપડી પોલ પકડાઈ ગઈ લાગી છે. કે છે કે નક્કી આપડી પોલ પકડાઈ ગઈ છે. હવે તો આપણે જે છે એ લેવાના દેવા થઈ જવાના છે. આવી વાત છે એ બંને સમક્ષ રજૂ કરવામાં આવી છે. પછી શું કે છે? પછી વાત કરે છે હવે પોલીસને હવાલે જ કરી દેશે ને? તો અમારું શું થશે? એટલે મેં મેનેજરને કહ્યું. નિરંજન છે એ કહે છે કે નિરંજન મામલો ગંભીર થઈ ગયો છે. ફસાઈ જઈશું હો. આપણેે તો નથી જવું. પોલીસમાં પકડાવી દેશે તો? તો શું કે છે કે પેલો પત્ર છે એ બતાવીને આપણેે છૂટી જઈશું. શું કે છે? કે અમે ઓફિસમાં ગયા ત્યારે મેનેજરે અત્યંત વિવેકથી પૂછ્યું. શું પૂછ્યું? કે બેસો. ચા લેશો ને? તો કે આવી તકલીફ રેવા દો. તકલીફ શાની એમાં? ચા તો અમે મંગાવી જ લીધી છે. તમને પીવામાં તકલીફ નથી ને કઈ? શું કે છે કે ના રે ના સાહેબ. આપે તો અમને આજે ઘણી બધી મદદ કરી છે. એમાં તકલીફ શાની? આપે તો અમને ઘણી બધી મદદ કરી છે. ચાય પીવાઈ રહી હતી. મેનેજરને નમસ્તે કરી બાકીની ફીમ પૂરી કરવા અંદર ગયા. વિચારો તમે કેટલી મુશ્કેલી છે એ સહન કરવી પડી હશે. બરાબર ને? આપણે જો કઈક આપણે ક્યાંક પકડાઈ જવાના હોઈએ અને આપણી સમક્ષ એ વસ્તુ રજૂ થઈ જાય તો આપણને કેટલો ડર લાગે. એવી જ વસ્તુ છે એ અહિયાં આગળ રજૂ થાય છે. આગળ ચા પીવાઈ રહી છે. આમ તે દિવસે રવિવાર હોવા છતાં અગાઉથી ટિકિટ ન લીધી હોવા છતાં મેં ફિલ્મ જોઈ અને મફતમાં મજા આવી ને તે તો સાલા એકને બદલે બે ફિલ્મ જોઈ ખરું ને? હવે ક્યારે આવું કામ હોય તો કેજે સાદું પત્રથી થઈ જશે. નિરંજન છે એ લેખકને કહે છે કે નિરંજન છે એ લેખકને કે છે લેખકને એમ કે છે કે ભાઈ વિચાર કર તું કેટલું સરસ મજાનું ચાલુ આવે છે. જો તો કે હવે જે છે એ આપણેે હંમેશા હંમેશા આપણે જે છે એ આગળ ચાલીશું. બરાબર? હવે તારે જયારે આ પત્રની જરૂરિયાત પડે ત્યારે આ પત્ર લઈ જશે. હવે અહિયાં આગળ જો આપણી સમક્ષ પાઠનો એક ભાગ પૂરો થાય છે. આપણી સમક્ષ પાઠનો એક ભાગ પૂરો થાય છે. કયો ભાગ? તો કે અહિયાં આપણને ભાગ 2 આપ્યા છે. બરાબર? 2 ભાગ આપ્યા છે એટલે આપણી સમક્ષ અહિયાં એક ભાગ પૂરો થયો. કે જેમાં આ પત્રનો ઉપયોગ નિરંજને કર્યો હતો.
હવે પત્રનો ઉપયોગથી લેખક પોતે કરવા માંગે છે. બરાબર. હવે પત્રનો ઉપયોગ લેખક પોતે કરવા માંગે છે. લેખક પોતે જયારે સુવિખ્યાત કંપનીમાં જાય છે. અને સુવિખ્યાત કંપનીમાંથી પોતે શું કરે છે તો કે સુવિખ્યાત કંપનીમાંથી પોતે ઇન્ટરવ્યુ દેવા જાય છે અને નોકરી મેળવવાની વાત કરે છે. આગળ એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા. મેં અરજી કરી હતી. 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યુ હતો. મને આ જાદુઈ પત્ર લઈ જઈ તે કંપનીમાં મળવાનો તુક્કો સૂચો કે મને એવું થયું કે લાવને આ જાદુઈ પત્ર લઈને મેનેજરને મળવા જાવ. જ્યાં દેવદૂત પગ મુકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે. આ ઉક્તિ છે કે કોઈ વ્યક્તિ છે એ કંઈક સારું કામ કરે ત્યાં મૂર્ખાઓ તો દોડી જ જવાના છે. આ યુક્તિ તો ઘણી વાર સાચી પડી છે. શું કે છે આ યુક્તિ છે એ ઘણી વાર સાચી પડી છે કે જો આપડે કોઈક સારું કામ ખરાબ કામ હોય ને ત્યાં મૂર્ખાઓ પેલા જાય. સારું કામ હોય ને ત્યાં નો જાય. એટલે એવી વાત કરે છે કે જ્યાં સારું કામ હોય ત્યાં મૂર્ખાઓ નથી જતા. ખરાબ કામ હોય ત્યાં તરત પેલા દોડી જાય છે. મેં નિરંજનને વાત કરીને પેલો પત્ર આપવા કહ્યું. નિરંજનને વાત કરી અને પત્ર આપવાની કહ્યું. પત્ર આપવામાં તો કશો વાંધો નથી. પણ તને તેનો ઉપયોગ કરતા નહી આવડે. નોકરી તો બાજુ પર રહેશે ત્યાં ભરાય પડીશ. હવે નિરંજન છે ઈ લેખકને શું કે છે કે મને પત્ર આપવામાં કશું જ વાંધો નથી. હું પત્ર તો તને આપી દઉં. બરાબર. એ આવડત તો મેં કેવી લીધી છે. પણ ગુરુ એ શિષ્ય ઉપર ભરોસો રાખવો જોઈએ. બરાબર ને. ગુરુ એ શિષ્ય ઉપર હંમેશા ભરોસો રાખવો જોઈએ. તું કઈક ભરાય પડીશ તો એટલે કે તું પત્રનો તને ઉપયોગ કરતા નહી આવડશે તો તારી સાથે રહીને મેં આવડત કેવી લીધી છે. ગુરુ એ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ. કે તારી સાથે રહી મેં આ આવડત કેવી લીધી છે એટલે કે મને આવડી ગયું છે. બરાબર. પછી આગળ નિરંજને મને પત્ર આપ્યો. પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસે પહોંચી ગયો. નિરંજને મને પત્ર આપ્યો અને કંપનીની હેડ ઓફિસે પહોંચી ગયો. મેનેજર પીએને મેં ચિઠ્ઠી મોકલી કેવડાવ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈ હું મેનેજર સાહેબને મળવા માંગુ છું. મેનેજરના પીએ છે એને ચિઠ્ઠી આપીને શું કે છે કે આ ચિઠ્ઠી તમે મેનેજર સુધી પહોંચાડી દો. હવે જે છે એ ખરેખરીનો ખેલ શરૂ થાય છે. શું થાય છે હવે સાચી ખબર પડશે કે પત્ર છે એમાં શું છે અને પત્રમાં આગળ શું થવાનું છે એ વાતની ચર્ચા હવે થવાની છે. લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર હું મેનેજરને મળવા માંગુ છું. કે છે કે લ્યો આ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર છે. હું મેનેજરને મળવા માંગુ છું. એમ કહીને તે આગળ જાય છે. થોડી વારમાં તો તેડું આવ્યું. મેનેજરના પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યું. મારી ગભરામણ વધતી જતી હતી. મારાથી કઈ ગલ્લા તલ્લા થઈ જાય તે પહેલા મેં મારું અમોઘ શસ્ત્ર વાપર્યા. અમોઘ શસ્ત્ર એટલે કે એને પત્રની વાત કરી છે કે મેં પત્ર વાપરી કાઢ્યો. એ મેં પીએના હાથમાં મૂકી દીધો. પત્ર જોઈને એ ચમક્યા. તો વેદ સાહેબનો પત્ર છે. હા, તમે એને ક્યાંથી ઓળખો છો એ કે મારા કાકા એટલે કે મારા મિત્રના કાકા છે. પેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો. પત્રમાં શું લખ્યું છે?
મેં પત્ર કોઈ દી ખોલ્યો નથી. ખોલ્યો હોય તોય એમ કરીને પ્યુન હસવા લાગે. પીએ છે એ હસીને ઉભા થઈને અંદર કેબિનમાં ગયા. તો ગભરાય જ ગયો હતો. હવે આપણે કઈક ખોટું કામ કરતા હોઈએ તો ગભરાય જઈએ ને. એમ કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી મારી સ્થિતિ હતી. પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં નહોતો. થોડી વારે સિંહે બહાર આવી. કુરુક્ષેત્ર એટલે કે રણ મેદાનની વાત કરે છે. પેલાના લોકો રણ મેદાનમાં યુદ્ધ કરતા એટલે કૃષ્ણ છે. એ અર્જુનના સારથી એટલે કે મિત્ર હતા. કાંઈ પણ અર્જુનને મુશ્કેલી પડે તો કૃષ્ણ એનો સાથ આપતા. એટલે અહિયાં પણ લેખક એમ કે છે કે મારો મિત્ર નિરંજન કૃષ્ણ મારી સાથે નથી અત્યારે. એટલે એ ખરેખર મૂંઝાઈ ગયેલા હતા. અંદર જાઓ સાહેબ બોલાવે છે. કે છે કે અંદર જાઓ સાહેબ બોલાવે. હવે તો હું ધ્રુજવા લાગ્યો. ફરી પર તો મને થયું કે અહીંથી નાસી છૂટું. પણ એમ કરવામાં એ મારી હિંમત ચાલી નહી. પાસેની ખોલી તરફ જતો હોય તેમ ગભરાતો અંદર ગયો. અંદર સાહેબ બેઠા હતા. હવે સરસ બધા પાસેની ખોલી એટલે આપણે કઈ ડર હોય આપણને ખુબ જ બીક હોય. તો આપણને એમ થાય ને કે આજે તો હું સાવ ગયો. એવી વાત છે એ અહિયાં આગળ થાય છે. બરાબર. હું અંદર ગયો ત્યારે એ પત્ર ઉકેલવામાં મશગુલ હતા. કે છે હું અંદર ગયો ત્યારે પત્ર ઉકેલવામાં એ મશગુલ હતા. ને કે છે કે આવો બેસો. તમે વેદ સાહેબ ને કેવી રીતે ઓળખો છો? તો કે મારા મિત્ર નિરંજનના કાકા છે. મને લાગ્યું કે પત્રની અસર થતી રહી છે. હવે લેખકને લાગે છે કે પત્રની અસર થઈ રહી છે. હવે વાત ક્યાં પલટી ખાઈ. તો કે વાત ત્યાં આગળ અલગ પડે છે. કે એને ખબર પડે છે. કે આ પત્ર તો લેખકના પોતાનો જ છે. શું છે કે આ પત્ર લેખકના પોતાનું જ છે એવી વાત સામે આવે છે. ત્યારે એને એમ થાય છે કે લેખકને એમ ખબર પડે છે કે આ પત્ર તો આ વ્યક્તિનો પોતાનો છે. હવે શું? પણ શું લખ્યું છે તેનો અત્યાર સુધીનો ખ્યાલ નથી આવતો. વિચારો. શું લખ્યું છે એનો ખ્યાલ નથી આવતો. તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે. પણ એનો મેળ તો બેસતો નથી ક્યાંય. ને મારી જ ઉપર કદી પત્ર મેં લખ્યો હોય એવું મને યાદ નથી આવતું. જો વિચાર કરો કે આ બધી જ વસ્તુ છે ઈ મેં જે કેબિનમાં બેઠેલા મેનેજર સાહેબ છે બધી વસ્તુ કહે છે કે મેં મારી ઉપર પત્ર લખ્યો છે એવું મને ક્યારે યાદ પણ નથી. મેં કોના માટે લખ્યો છે એવું પણ મને યાદ નથી. આ સાંભળીને મને તો ધરતી ફરતી લાગે છે. અને સાહેબના ટેબલ ઉપર પડેલા પાટિયા પર મારી નજર પડી. નજર પડી તો ત્યાં શું લખ્યું છે? એમ. વેદ. લખ્યું એમ. વેદ. મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે જ ખેંચી લાવ્યું હતું. મેં નિરંજનને વાત કરી હોત તો આ ગોટાળો ન થાય. તો શું કે છે કે મારું નસીબ મને પોતાને ખુદને નિરંજન પાસે અહિયાં આગળ લઈ આવ્યું છે. નિરંજનને મેં વાત કરી હોત ને તો કઈ ગોટાળો ન થાય. તો મારું પોતાનું નસીબ વેદ સાહેબ પાસે મને લઈ આવ્યું. હવે તો શું કરવાનું? વેદ સાહેબ તો હજુ પત્ર ઉકેલવામાં પ્રવૃત્ત હતા. એટલે એ મશગુલ હતા પત્ર ઉકેલવામાં. થોડી વાર પત્ર સામે જુએ અને મારી સામે જુએ. એ પોતે તરત જ બોલ્યા. ફરી વખત એમ બોલ્યા. મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ માટે એવો પત્ર લખી આપ્યો હોય એવું યાદ નથી મને. પાછું કઈક કીધું. આ લેટર પેડના અક્ષર મારા જ છે. પત્ર કોને માટે લખ્યો છે ઈ મને ખાલી યાદ નથી. ઈ જો મને ખ્યાલ આવી જાય ને તો મને તરત જ કઈક સમજાઈ જાય. પણ બધું બરાબર છે. તમારે શું કામ છે? તો તરત લેખક કે છે કે મેં ક્લાર્કની નોકરી માટે અરજી કરેલી છે. અરે એવું છે તો અઠવાડિયા પછી તમે અહિયાં તપાસ કરજો.
અને લેખક છે વેબસાઇટની ઓફિસમાં ક્લાર્ક બની ગયા છે. અને અલબત્ત એટલે કે સાચે જોલો પત્ર વેબસાઇટ પાસે રહ્યો એનો અફસોસ નિરંજન અને લેખકને દિવસો સુધી છે એ રહ્યા કરતો હતો. જો એ પત્ર એમની પાસે અત્યારે હોત તો એ બીજે બધે પણ એ પત્રનો ઉપયોગ કરી શકત. હવે જો તમને અહીંયા આગળ આ અઘરા શબ્દ આપ્યા છે. એ અઘરા શબ્દ છે એ આપણે અહીંયા લખતા નથી. તમારે રૂઢિપ્રયોગ લખવાના છે, એમસીક્યુઝ છે. એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે અને એલક્યુ છે. એલક્યુ પછી છે વિરામ ચિહ્ન. વિરામ ચિહ્ન પછી છે કોણ બોલે છે કોને કાય. એના પછી તમને આપ્યું છે સમાનાર્થી શબ્દ, વિરોધાર્થી શબ્દ અને શબ્દ સમૂહ, વિશેષણ અને વિશેષ્ય. અને પછી છેલ્લે જે છે એ ગ્રામર ટોપિક આપણે સ્ટડી કરી ચુક્યા છીએ. સંજ્ઞા એટલે એ સંજ્ઞાનો ગ્રામર ટોપિક આપણે સ્ટડી છે એ કરી ચુક્યા છે. વ્યક્તિવાચક છે, સમૂહવાચક છે, જાતિવાચક છે, ભાવવાચક સંજ્ઞા છે. આ બધી સંજ્ઞાનો આપણે અભ્યાસ કરી ચુક્યા છીએ. બરાબર. તો આ પીડીએફમાં જેટલી જ વસ્તુ અહીંયા તમારી સામે રજૂ થઈ છે એ બધી જ વસ્તુ તમારે પેડ બુકમાં લખવાની છે. અત્યારે તો તમારે પેપર સ્ટાઇલ તમને આવી જશે એટલે એમાં તમારે આમાંથી ઘણી બધી વસ્તુઓ છે એ નથી લર્ન કરવાની. પણ આ વસ્તુ છે એ બધી જ સેમિસ્ટર 1 માં આપણને ઉપયોગી થશે. એટલે બધા એ લખી નાખવાનું છે. પેપર સ્ટાઇલ પ્રમાણે લર્ન કરવાનું છે. ઓકે. ચલો ફિલ્મ જોવા માટે બંને મિત્રો પાસે શું નહોતું? ફિલ્મ જોવા જવા માટે બંને ટિકિટ મિત્ર પાસે ટિકિટ નહોતી. પત્ર કોણે લખ્યો હતો? નિરંજનના કાકાએ. મેનેજર પત્રને વાંચી શક્યા નહીં કેમ કે પત્ર ખરાબ અક્ષરે લખાયેલો હતો. બંને મિત્રોને શેનો અફસોસ હતો? તો કે પત્ર વેબસાઇટ પાસે રહી ગયો એનો. એક જાદુઈ પત્રની વાર્તા પાઠના લેખક કોણ છે? તો કે વિનોદ ભટ્ટ કે ડોક્ટર રતિલાલ બોરીસાગર, જતીન્દ્ર દવે કે પછી અશોક દવે. તો કે રતિલાલ બોરીસાગર. રવિવારે સવારે લેખકને ત્યાં કોણ આવ્યું હતું? તો કે નિરંજન. લેખકે સુવિખ્યાત કંપનીમાં કઈ પોસ્ટ માટે અરજી કરી હતી? ક્લાર્કની. કોની સ્થિતિ કુરુક્ષેત્રમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી હતી? તો કે લેખકની પોતાની. નિરંજનની અટક કઈ છે? તો કે વેદ. બરાબર. હવે અહીંયા એક એક વાક્યના ઉત્તરો જે છે એ આપેલા છે. પછી છે એલક્યુ છે. હવે એક વસ્તુ મારે તમને કહેવાની છે કે જયારે તમે પાઠ લર્ન કરવા બેસો છો ત્યારે ઓલ ઓવર આખો પાઠ તમે સારી રીતે રીડ કરો એને સરસ મજાનો યાદ રાખો તો આ વસ્તુ કરશો ને એટલે તરત જ તમને શું થશે કે તરત જ તમને મગજમાં આવી જશે. એલક્યુ હંમેશા જે એલક્યુ હોય ને એ હંમેશા પાઠ ઉપરથી આવતા હોય છે. એલક્યુ એક નહીં સમાનાર્થી, વિરોધાર્થી, શબ્દ સમૂહ, વિશેષણ, એલક્યુ, એસક્યુ, એમસીક્યુઝ બધી જ વસ્તુ છે એ પાઠ ઉપરથી આવતી હોય એટલે તમારે